મહેસાણાની જે દીકરીની હત્યા થઈ હતી એના પરિવારની મુલાકાત અમારા આંદોલનકારીઓની ટીમ લીધી હતી. વરુણભાઈ, પૂર્વીનભાઈ, ગીતાબેન, સુરેશભાઈ, જયદેવસિંહ, તમામ આંદોલનકારીઓએ તો ઘરની જે પરિસ્થિતિ જોઈ તો અત્યંત નાજુક પરિસ્થિતિ હતી. તો સ્થળ ઉપર જ એ અત્યંત નાજુક પરિસ્થિતિ અને પરિવારની હાલત જોઈને વરુણભાઈ, પૂર્વીનભાઈ અને ગીતાબેન એ ત્રણ તરફથી માજીના 21,000 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું. એ બદલ ત્રણનો હું આભાર માનું છું. અને સાથે સાથે સુરેશભાઈ ઠાકરે પણ 2100 રૂપિયાનું યોગદાન જાહેર કરે છે. અને અમે પરિવારને પણ વિનંતી કરી અને અમારી ટીમે પણ કીધું કે બેન ચિંતા કરતા નહીં, તમારી દીકરીને ન્યાય પણ મળશે. અને સમાજને પણ વિનંતી કરીએ કે બેનને જેવા પણ હોય તો ઘરે આવીને પણ આર્થિક સહાય કરવા માટે વિનંતી. અને આ આંદોલનકારીઓનો પણ અમે ફરીથી ખૂબ ખૂબ આભાર ને વિનંતી કરું. એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી એમના પાડોશી જોડે ઊભી હતી, એમને એવું કીધું કે આ દીકરી નોકરી કરે અને એક દિવસના જે 200-300 રૂપિયા લઈને આવે ને એ ઘરમાં કરિયાણું લઈને આવે ત્યારે આ પરિવાર ખાય છે. આપણે બહુ મોટી વાતો કરી છે કે પાટીદાર સમાજ ખૂબ સુખી છે, બહુ સક્ષમ છે. આ પરિસ્થિતિ એક બીજી વાસ્તવિકતા પણ આજે આપણે નજર સામે મેં કદાચ પહેલી વાર જોઈ હશે. એટલે આ પણ એક આપણી રિયલ વાસ્તવિકતા છે. જ્યારે લાખો કરોડોના દાન દઈ અને શાલો ઓઢાય છે અને એક આ બીજી વરવી વાસ્તવિકતા પણ આજે આ દેખાય છે. તો હું સૌને વિનંતી કરું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી. આ એક બા તરીકે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે. તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે. પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે. તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો. એમનું બેંક એકાઉન્ટ ખોલવાની બેંક એકાઉન્ટ પણ એમનું એક્ટિવેટ છે કે નહીં ખબર નથી, એટલે અમે કેશ સહાય કરી દે. અને સતીશભાઈને અને સુરેશભાઈને દર્શનભાઈને જો અમે જવાબદારી સોંપી હતી, વકીલ સાહેબને ચાવડા સાહેબને જવાબદારી સોંપી હતી કે એમનું બેંક એકાઉન્ટ ના હોય તો એમનું બેંક એકાઉન્ટ ખોલી દે, યુપીઆઈ કોડ જનરેટ કરી દે. અને ત્યાં સુધી કોઈને પણ સહાય કરવી હોય તો આ પરિવારને આવી અને કેશમાં પણ સહાય કરી શકો છો કે બીજી કોઈ પણ રીતે સહાય કરવી હોય તો કરી શકો છો. હું પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. અમે અમારી શક્તિ પ્રમાણે મેં પૂર્વીનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી દે. તો સમાજના આગેવાનોને ફરીથી બે હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે, આ પરિવારની ઘરની એકવાર હું તમને દશા બતાવવા માંગુ છું. આ છે આ પરિવારની સ્થિતિ.